શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર। આજે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરીને એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા કેવી રીતે બનાવવા એ જોઈશું। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આના માટે અહીંયા વધેલો ભાત લીધો છે અને બાસમતી, કમોદ, ગુજરાત 17 જે પણ ભાત તમે બનાવતા હોય એ લઈ શકાય। તો ભાતને ઉપયોગમાં લેતા પહેલા આ રીતે હાથથી છૂટો કરી દેવાનો છે। હવે જે ભાત છે એને કપ કે વાટકીના માપથી માપી લેવાનો। તો અહીંયા મેં કપનું મેઝરમેન્ટ લીધું છે। તો 1 કપ વધેલો ભાત લીધો છે, એને મિક્સર જારમાં લઈ લેવાનો। હવે જેટલો ભાત લીધો હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં આપણે ચણાનો લોટ ઉમેરવાનો। તો અડધો કપ મેં ચણાનો લોટ એડ કર્યો છે અને ચણાના લોટથી અડધી આપણે સોજી એડ કરવાની, એટલે કે 1/4 કપ સોજી એડ કર્યો છે। આની સાથે જ અડધો કપ દહીં એડ કરવાનું। પછી અડધા કપ જેટલું પાણી ઉમેરીને આ બધી વસ્તુને સરસ રીતે વાટી લેવાની। તો આ રીતનું આનું ટેક્સચર આવી જશે। હવે આને એક વાટકામાં લઈ લઈએ અને મિક્સરમાં જ બીજું 1/4 કપ જેટલું પાણી ઉમેરીને એ પાણી આમાં એડ કરી દેવાનું। હવે આને 10 મિનિટ માટે રહેવા દેવાનું। 10 મિનિટ પછી આમાં વાટેલા લીલા મરચાં એડ કરવાના। આની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે ઢોકળાને બાફવા માટે પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે અને પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે ઢોકળામાં આપણે અડધી ટીસ્પૂન એટલે કે અડધી ચમચી ઈનો એડ કરવાનો છે। ઈનોના બદલે તમે સોડા પણ એડ કરી શકો છો અને ઈનોની ઉપર 1 ચમચી પાણી અથવા તો થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો। હવે આને એક જ સાઈડ સરસ રીતે હલાવી લેવાનું છે। તો આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। હવે આને તેલ લગાવેલી થાળીમાં લઈ લેવાનું। પછી આના ઉપર થોડું લાલ મરચું એડ કરવાનું છે। ઓપ્શનલ છે, તમારે લાલ મરચું ના એડ કરવું હોય તો સ્કીપ કરી શકાય। હવે જે પાણી આપણે ઉકળવા માટે મૂક્યું હતું એમાં આપણે આ ઢોકળાની થાળી મૂકી દેવાની અને આને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 15 મિનિટ માટે સ્ટીમ કરવાના છે। 15 મિનિટ પછી ઢોકળા સરસ રીતે બફાઈ જાય એટલે ઢોકળાની થાળીને બહાર કાઢીને થોડી ઠંડી થવા દેવાની અને પછી આને કટ કરી લેવાના છે। ઢોકળાને તમારે આ રીતે સિમ્પલ ચટણી કે પછી સિંગતેલની સાથે સર્વ કરવા હોય તો પણ કરી શકાય। અત્યારે આપણે ઢોકળાને વઘારીને સર્વ કરીશું। તો વઘાર કરવા માટે થોડું તેલ ગરમ થવા માટે મૂકવાનું। તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ એડ કરવાની। રાઈ તતડે એટલે ગેસ ધીમો કરીને આમાં જીરું અને તલ એડ કરવાના। હવે જે ઢોકળા કટ કરીને રાખ્યા છે એ આમાં એડ કરવાના। ઘરમાં જો નાના બાળકો હોય તો તમે આ રીતે સિમ્પલ વઘારેલા ઢોકળા આપી શકો છો અને ઢોકળાને તમારે થોડા તીખા બનાવવા છે તો આના ઉપર થોડું લાલ મરચું પણ નાખી શકાય। પછી છેલ્લે થોડી સમારેલી કોથમીર એડ કરવાની। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ ભાતના ઢોકળા બનાવીને જરૂર ટ્રાય કરજો। આજે આપણે બનાવીશું પાલક અને વધેલા ભાતનો ઉપયોગ કરીને સરસ મજાના ટેસ્ટી મુઠિયા। સૌથી પહેલા આપણે એક વાસણ લઈશું અને એમાં 2 વાટકા જેટલો રાંધેલો ભાત લઈશું। ભાતના બદલે તમારે ખીચડીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। આમાં આપણે 200 ગ્રામ ધોઈને ઝીણી સમારેલી પાલક અને થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। 2 ચમચી વાટેલા આદુ મરચાં ઉમેરીએ। તીખાશ તમારા ઘરના સ્વાદ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો। પહેલા આમાં જ આપણે બધા મસાલા કરી દઈશું અને પછી લોટ ઉમેરીશું। તો અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું, જેને હાથથી મસળીને ઉમેરીએ। આ રીતે અજમાને મસળીને ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। આપણે આમાં ભાતનો ઉપયોગ કર્યો છે જેમાં પણ મીઠું નાખેલું હોય એટલે અત્યારે મીઠાનો ઉપયોગ એ પ્રમાણે કરવાનો। 1 ચમચી લાલ મરચું ઉમેરીશું। લીલા મરચાંની ક્વોન્ટિટી જે પ્રમાણે લીધી હોય એ પ્રમાણે આપણે આમાં લાલ મરચું ઉમેરવાનું। અડધી ચમચી હળદર ઉમેરીએ। પહેલા આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો ભાત અને પાલકની સાથે આ બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। આમાં આપણે પોણો વાટકો ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું, જે આપણે લાડવા કે બિસ્કિટ ભાખરી બનાવવા માટે વાપરતા હોઈએ એ લીધો છે અને 1/4 કપ અથવા તો 3 ચમચી જેટલો આપણે ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું, જે રોટલી કે પરોઠા બનાવવા માટે વાપરીએ। 2 ચમચી ખાંડ ઉમેરીશું। મોવણ માટે 4 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે। મુઠિયાને સરસ પોચા બનાવવા માટે આમાં મોવણની અને ભાતની ક્વોન્ટિટી વધારે રાખવાની। હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું।
તમે આ રીતે આ મેઝરમેન્ટથી જો મુઠિયા બનાવશો તો સોડા નાખ્યા વગર પણ મુઠિયા એકદમ સરસ બનશે, કેમ કે આપણે આમાં તેલની અને ભાતની ક્વોન્ટિટી વધારે રાખી છે, સાથે જ લોટની ક્વોન્ટિટી આપણે ઓછી લીધી છે, એટલે મુઠિયા ઠંડા થશે પછી પણ ખાવામાં ખૂબ જ સરસ પોચા લાગશે. પહેલાં જે ભાતનું અને ભાજીનું મોઇશ્ચર છે એમાં જ આપણે લોટને સરસ રીતે મિક્સ કરવાનો છે. હવે જરૂર પ્રમાણે આપણે આમાં છાશ ઉમેરીશું. અહીંયા જે છાશ આપણે ઉપયોગમાં લઈએ છીએ એ થોડી જાડી અને ખાટી હોય એવી ઉપયોગમાં લેવાની, જેનાથી આનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. અને છાશના બદલે દહીંનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. લોટને થોડો ઢીલો રાખવાનો જેથી મુઠિયા સરસ પોચા બનશે. તો મુઠિયા માટે આ રીતનો ઢીલો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે સહેજ તેલવાળો હાથ કરીને આપણે આમાંથી મુઠિયા બનાવીને તૈયાર કરીશું. તો જે પણ સાઈઝના મુઠિયા બનાવવા હોય એ પ્રમાણે થોડો લોટ લઈ લેવાનો. તો આ રીતે આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું. હવે આપણે મુઠિયાને બાફવા માટે એક વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકીશું. પાણી ઉકળવાનું શરૂ થાય એટલે આપણે એના ઉપર એક આ રીતની કાણાવાળી ડીશ મૂકી દઈશું અને આના ઉપર પણ થોડું તેલ લગાવી દઈએ. જે મુઠિયા આપણે બનાવીને રાખ્યા છે એ આના ઉપર મૂકી દઈશું. અત્યારે આપણે પાલકનો ઉપયોગ કર્યો છે. પાલકના બદલે તમારે મેથીની ભાજી નાખવી હોય તો પણ નાખી શકાય, અથવા તો દૂધીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. હવે આપણે આના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને મુઠિયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 15 થી 20 મિનિટ માટે બાફવાના છે. હવે ચટણી બનાવવા માટે આપણે 100 ગ્રામ જેટલી કોથમીર અને 2 લીલા મરચાં લઈશું. કોથમીર અને મરચાંને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. આમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ, 2 ચમચી દહીં અને જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીને આપણે આને વાટીને તૈયાર કરી લઈશું. તો હવે આપણી આ મુઠિયાની સાથે સર્વ કરવાની ચટણી બનીને તૈયાર છે. 20 મિનિટ પછી હવે આપણે મુઠિયાને ચેક કરી લઈએ. મુઠિયાને આપણે ચાકુની મદદથી ચેક કરી લઈશું. તો હવે આ મુઠિયા સરસ રીતે બફાઈ ગયા છે. તમે ચાકુની મદદથી આને ચેક કરો એટલે ચાકુ એકદમ સરસ સાફ નીકળે, મતલબ કે આ સરસ રીતે બફાઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દેવાનો છે અને મુઠિયાને આપણે 5 થી 7 મિનિટ માટે સીજવા દઈશું. 5 મિનિટ પછી મુઠિયાને આપણે એક થાળીમાં લઈ લઈશું. આ ગરમા ગરમ મુઠિયાને વઘાર્યા વગર જો તમે સિંગતેલની સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. મુઠિયા થોડા ઠંડા થાય એટલે આપણે એને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું. તો આ રીતે બધા મુઠિયા સમારીને તૈયાર કરી લઈએ. હવે મુઠિયાને વઘારવા માટે આપણે કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે આમાં 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ તતડી જાય એ પછી ગેસ ધીમો કરીને આપણે આમાં થોડું જીરું, 2 સૂકા લાલ મરચાં, થોડો મીઠો લીમડો અને 1 ચમચી તલ ઉમેરીશું. હવે આને એકવાર મિક્સ કરી લઈએ. જે મુઠિયા આપણે કટ કરીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું. હવે મુઠિયાને વઘારની સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. મુઠિયા વઘારની સાથે મિક્સ થઈ જાય એ પછી પણ આપણે આને 2 મિનિટ આ રીતે જ રહેવા દઈશું અને અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. 2 મિનિટ પછી મુઠિયાને ફરીથી હલાવી લઈશું. ગેસ બંધ કરીને મુઠિયાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. મુઠિયાને આપણે બનાવેલી ચટણીની સાથે સર્વ કરીશું. તમે આને ગળ્યા અથાણાની સાથે સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો તમારે આને સવારના નાસ્તામાં ચા, કોફી કે દૂધની સાથે લેવા છે તો પણ લઈ શકાય. તો તમે પણ આ સરસ મજાના ટેસ્ટી અને પોચા ભાત પાલકના મુઠિયા બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.